અહીંયા બંને લોક કરી દીધો છે. બંને લોક કર્યા બાદ હવે આપણે ફ્રન્ટ લુક કરવાનો છે. ફ્રન્ટ લુક આપણે એકદમ સાઈડ લુક કરવાનો છે, એટલા માટે આપણે સાઈડમાં પાર્ટીશન પાડીને સાઈડ ફ્લિપ્સ કરવાની છે. સાઈડ લુક કરવા માટે આપણે પહેલા ક્રોસમાં એક સેક્શન કાઢવાનું છે. ક્રોસમાં સેક્શન કાઢીને આપણે ત્યાં સેક્શન ક્લિપ પેક કરીશું. ત્યારબાદ આપણે નીચેના હેરને લોક કરવાના છે. સાફ્ટ સ્પ્રે મારીને ટુકડા હેરને આપણે બેસાડતા જશું અને નીચેના હેરને સ્પ્રે કરીને લોક કરવાના છે. અહીંયા ફ્રન્ટ લુક થી આપણે હેરને અહીંયા લોક કરવાના છે, એટલા માટે આપણે ટાફ્ટ યુઝ કરીને ટુકડા હેરને બેસાડતા જવાના છે અને લોક કરી દેવાના છે. ત્યારબાદ આપણે અહીંયા પિનથી એને લોક કરી દઈશું. હવે આપણે સાઈડ લુક કરવા માટે આપણે પાર્ટીશન જે કાઢેલું છે એમાં આપણે ફ્લિપ્સ કરવાની છે. ફ્લિપ્સ કરવા માટે આપણે થોડુંક નીચેની તરફ બેકોમિંગ કરવું પડશે, એટલા માટે આપણે સેજ લાઇટ બેકોમિંગ બેસાડતું જવાનું છે. જેટલું પાર્ટીશન લીધું છે એનાથી હાફમાં આપણે બેકોમિંગ બેસાડીને પછી ઉપરનું પાર્ટીશન મૂકી દેવાનું છે, જેથી કરીને ઉપર ફ્લિપ્સ બની શકે. એકદમ લાઇટ બેકોમિંગ કરવાનું છે. બેકોમિંગ કર્યા બાદ આપણે બધા સેક્શનને એકદમ ક્લિયર કરીને બેસાડી દેવાના છે. લાઇટ આપણે હાર્ડ સ્પ્રે કરીને ઉપરથી ટુકડા હેર બધા લોક કરી દેવું. ત્યારબાદ આપણે એ ફ્લિપ્સને આપણે સ્પ્રેડ કરીને અહીંયા લોક કરવાની છે. ફ્લિપ્સને આપણે અહીંયા લોક કરી દીધી છે. એક પિન મારીને તેને લોક કરી છે. ત્યારબાદ એ ફ્લિપ્સમાં આપણે પતલી ફ્લિપ્સ કરીને આપણે તેને વેરિએશન આપવાનું છે. એકદમ પતલી ફ્લિપ્સ કરીને તેને અહીંયા ચીપિયા મારતા જશું, જેથી કરી આપણી ફ્લિપ સરખી દેખાતી જશે. એક લટમાં આપણે અહીંયા ફ્લિપ્સ કરીને ત્યાં ચીપિયા સ્ટે કરી દઈશું.
લિપ્સ ના ફિનિશિંગ જેવી રીતે આપણે આવી શકે એવી રીતના આપણે ચીપિયા ફિટ કરવાના છે. ત્યારબાદ આપણે એને હાર્ડ સ્પ્રે મારતું જવાનું છે. હાર્ડ સ્પ્રે હંમેશા દૂરથી જ યુઝ થાય છે, જેથી કરીને હેર એકદમ ચોટી ન જાય બધા. ત્યારબાદ આપણે હાથેથી ઝીણી ઝીણી જ્યાં ચીપિયા મારેલા છે ત્યાંથી આપણે ઝીણી ફ્લિપ્સ ઉઠાવીને આગળ વધતું જવાનું છે. પતલી એવી ફ્લિપ્સ કરીને આપણે અહીંયા હાર્ડ સ્પ્રે કરીશું. ફ્લિપ્સ નું ફિનિશિંગ લાવવા માટે આપણે હંમેશા ફિંગરનો ઉપયોગ કરવો, જેથી કરીને આપણી એકદમ ફ્લિપ્સ પતલી એવી અને શાર્પ દેખાય. એવી જ રીતે આપણે બધી ફ્લિપ્સને અહીંયા ખેંચીને ઉપસાવી દેવાની છે. અહીંયા આપણે એક સાઈડનો ફ્રન્ટ લુક તૈયાર થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો.